અરે યાર, પાવભાજી તો ખાવી છે પણ બનાવવાનો કંટાળો આવે છે. એ જફા કોણ કરે? તો આજે હું તમને સૌથી સરળ રેસીપી બતાવવાની છું. એકદમ ઝડપથી બની જશે અને એ પણ બજાર જેવી ટેસ્ટી પાવભાજી બનશે. તો જો ટેસ્ટી તો બને છે, સાથે એનું જે ટેક્સચર છે એ પણ એવું જ બને છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે કુકર લઈશું. કુકરમાં તેલ નાખીશું, પછી જીરું નાખીશું, પછી હિંગ નાખીશું અને પછી આદુ, લસણ અને મરચાં વાટેલા છે એ નાખ્યા છે મેં આની અંદર. પછી સાંતળી લેવાના છે. પછી આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ નાખીશું, કોબીજ નાખીશું અને એને પણ સરસ એવું આ રીતે સાંતળી દઈશું. પછી હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એ નાખી દેવાનું છે. પછી મિક્સ કરી લેવાનું છે. તો જો છે ને આ રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું. પછી પાવભાજીનો મસાલો નાખી દેવાનો. પછી કાશ્મીરી લાલ મરચું કલર માટે તો જોઈશે જ, એ પણ નાખી દઈશું. મિક્સ કરીશું અને પછી સરસ એવા આપણે શાકભાજી લીધા છે, તમને જે ભાવતો હોય શાકભાજી લેવાના. મેં વટાણા, ફુલાવર, બટાકા, બીટ, ટામેટાં એ બધું જ આની અંદર નાખી દીધું છે. હવે મિક્સ કરીને થોડુંક આપણે પાણી નાખીશું. તો અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું છે. મિક્સ કરીને પછી ઢાંકીને 3 સીટી વગાડી લેવાની છે. 3 સીટી વાગી ગયા પછી તમે જોઈ શકો છો તો મસ્ત એવી બની ગઈ છે. હવે આપણે મેશરથી મેશ કરી લેવાનું છે. તો આપણી પાવભાજી તો બનીને એકદમ સરસ એવી તૈયાર છે. હવે લીંબુ નીચવીશું. લીંબુની ખટાશ પણ જરૂરી છે આની અંદર. હવે આપણે ઉપરથી વઘાર કરીશું. તો તેલ ગરમ કરીને કાશ્મીરી મરચું નાખીશું, કેમ કે આપણે તો બજાર જેવો લુક પસંદ છે આપણને, તો એટલે બજાર જેવો ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા કોથમીર પણ નાખી દીધી છે. અને જો સર્વિંગ પ્લેટમાં લઈ પણ લીધું છે અને થોડી કોથમીર ફરીથી પણ ભભરાવી દીધી છે આની ઉપર. હવે તમને હું ટેસ્ટ કરીને પણ બતાવીશ કે કેવી બની છે. તો લો, તમે પણ મારી સાથે ટેસ્ટ કરી લો કે કેટલી ટેસ્ટી બને છે. તો છે ને ઝડપી રીત, ફટાફટ બની જાય છે. તમે ગમે તેટલી કામમાં હોય, ઉતાવળ હોય તમારે, તો જો તમે આ રીતે બનાવશો ને તો પરફેક્ટ બનશે અને સરસ ટેસ્ટી બનશે. એનું જો થિકનેસ પણ એની બજાર જેવી જ છે અને ટેસ્ટમાં પણ લાજવાબ લાગે છે. તો આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી માટે માય હોમ કિચન સાથે જોડાયેલા રહેજો. મળીએ ફરી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, સ્વસ્થ રહેજો. તો જય શ્રી કૃષ્ણ, આવજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.